થાય તેના માથા ધડથી એક જ ઝાટકે નોખા કરી દેજો. જેવો હુકમ જેસલમાં. હાલો હાલો ઉતાવળ રાખો. હાલો 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 હાલો. જાણે જો. હાલો મેળો ઉતાવળ રાખો અને સામા થાય તેના માથા ધડથી એક જ ઝાટકે નોખા કરી દેજો. જેવો હુકમ જેસલમાં. હાલો હાલો ઉતાવળ રાખો. હાલો 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 હાલો. શું બોલ્યો તું? જેસલ જગનો ચોથો. આવો બોલનાર ને તો જેસલ ઊભો ચીરતો. હાલે લૂટી લ્યો હાલ સામાન ને જરજવેરા લૂટી લ્યો બધું. જડેજા જેસલ જડેજા આ મોડ બંધા વરરાજા અને કોળ ભરી કન્યાઓએ તમારું ખૂબ બગાડ્યું છે બાપ. એને જવા દો જાડેજા, નહીતર એની હાય લાગે તમને. એની હાય લાગે ઈ પેલા તો એને ઝાટકે દઉં. હાલે આ ગયો તારો વરરાજો. હાલો મેળો હાલો. આ લાડીને ભેળી લઈ લ્યો. હાલો લઈ લ્યો ને ભેળી લઈ લ્યો. હાલો હાલો જેસલબા મારી મૂકીએ બોલા. હા તો હજી પેડ બરાબર જેસલ ને કોઈ સગું નથી છોડે. સાચી સગી આ તલવાર. શાનેવાસ તો બી જા. પાપ કરવાની કોઈ હદ હોય કે નહીં? ભાભી અહીં કેમ આવી? ક્યાં ચાલી જાય થી? એવો શૂરવીર થઈ પડ્યો છો તો કોઈ મીર બાદ આ પારેવડીને તારી મતાંગી શું બતાવે છે કાયર? ભાભી તારો મારા પર હાથ છે એટલે મર્યાદા રાખું છું. બાકી તારી જગ્યાએ બીજું કોઈ હોય તો એક ઝાટકે બે કટકા કરી નાખું. કરી નાખ મારા બે કટકા, એટલે તને કહેવા વાળું કોઈ રહે જ નહીં. મારી મુખે બચાયો મારી. જેસલ કચ્છની વસ્તીને હજી કેટલી સંતાપી છે. એવો ભડબાદર હો તો જાને સોરઠના મૂછાળા સાસઠિયા કાઠીના ઘેરે. પાઉ પાટણ ગામના ઈ કાઠીના ઘેરે તોડી કાઠિયાણી છે. તોડી નામની ઘોડી છે. અને હા, કાઠીની તલવાર પણ ટીંગાતી હશે પરસાણમાં. ન્યા જઈ તારી મર્દાનગી બતાવ તો સાચો રાજપૂત માનું. ભાભી આવ કચ્છ જી ધરતી જો કાળો નાગ જેસલ જાણે જો મારી રાજપૂતાઈને લલકારસ. જોઈ લેજે ભાભી, કાઠીની તલવાર ઉપાડી લાવું, એની બાયડીને લઈ આવું ને એની ઘોડીને પલાળી લાવું. કાઠીના ત્રણેય નાક કાપી ન લઉં તો હું જાડે જો જેસલ નહીં.
બાને સંભાળજો. છુકારો ન કર્યો. કોણ છો નારાયણ? રાજપૂત, નામ, ધરા? કચ્છ ધરા ને નામ જેસલ જાડેજો. સો ગાંવને સીમાડે જેનું નામ પડે લીલા ઝાડવાય સળગી ઉઠે છે તે જ અંજાર શહેરનો કાળ ડાકુ જેસલ જાડેજો. હા, કચ્છ જી ધરતી જો કાળો નાગ જેસલ જાડેજો. કેમ આવવાનું થયું જાડેજા? ચોરી કરવા. શેની ચોરી? 3 વાનાની. ગણાવશો? સાસતિયા કાઠીની અસ્ત્રી તોડી એની ગોળી ને એની તલવાર. આ તે કેવી માંગે? ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઈ. પણ ભગત, હરિના માર્ગેથી ફંટાઈ અમે એમની હારે શા સારું જઈએ? સતી, આવા ટેકીલા આદમી કેટલા દીઠા? હજારોમાં એક, લાખોમાં એક કોઈ તો જડે નહીં. આવા વજ્ર દિલવાળાની સુરતા પોતાનું નિશાન બદલે તો, હરીને માર્ગે ચડે તો કાંઈ મળા રહે ખરી? તો આભે નિસરણી માંડે ને. ભગત, ભક્તિ કરવી અને જીવવી જુદી વાત છે. સૌ જાણે છે કચ્છ ધરાનો કાળ ભૈરવ, હત્યાઓનો કરનારો. સતી, જેસલનો રાહ પલટે તો લાખો માનવીની દુઆ જડે. જેસલનું નિશાન તકાય તો પ્રભુને પૃથ્વી પર પડવું જોઈએ. આને કોણ પલટાવે? શૂરાને બીજું કોણ પલટાવે? સતી હોય તે. ભગત, સતી, જેસલજી તમને તેડું કરવા આવ્યા. તમારા માટે એમણે આટલો બધો દાખલો કર્યો. અને આજ તો બીજની રાત છે, આજ તો જ્યોતની રાત છે. આજે અભ્યાગત ખાલી હાથે પાછો કેમ વળશે સતી? અરે, કોઈ મારી તલવાર લાવો. ભગત, તમારી વાણીનું મનનું ભેદ જાણ્યો, બાકી અલગ ધણીનો આશરો. હા સતી, અલખ ધણીના સંકેતે ને એના આશરે. લ્યો ભગત, તલવાર. લ્યો, લ્યો જેસલ જાડેજા આ તલવાર. મારે તો હવે ખપની નથી. તમારી પાસે હશે તો જળવાશે. અને ગોળી જોતી હતી ને તો આવીને માંગવી હતી ને. અરે કોઈ ગોળીની માથે પલાળ માંડો. ને સતી જાઓ, જાઓ. જેસલજી રોટલે પાણીએ દુખી હશે, એની સાચવણ રાખજો. ને 2 જણાને દિલ થાય તેથી પાછા જ્યોતના ભજન ગાવા ચાલ્યા આવજો. પ્રસાદમાં જેસલના ભાગનો કોળિયો વધ્યો છે, એ એમને આપી દ્યો. ભલે. અલખના નામની જય! રાજગુરુદેવની જય! અલખના નામની જય! જેસલબા, હજી બી આવા? હા પબુભા, લઈ આવ્યો છું 3 ચીજો. ભગત સાસતિયાજીએ ભલાઈએ કાઢી દીધી. ના ના, જેસલ જાડેજાના તાપને નમ્યો છે ભગતડો. પબુભા, તમે રણના રસ્તે ગોળી લઈને જાઓ ને ભાભીના મેણા એના મોઢા પર મારો. હું તોરલને લઈને દરિયાઈ રસ્તે આવું છું. ભલે ભા, જેવો હુકમ. બન્યું નથી. જેસલજી, હા, ચાલો. કાઠિયાવાડ કચ્છની વચ્ચે સફર કરતું વહાણ તૈયાર.
મોજા ફેણ પછાડીને કેમ ફૂંફાવા લાગ્યા? આ તો પંચ મહાભૂત પાગલ બન્યા. હવે શું કરવું? જેસલજી, તમારી વીરતા ઓસરતી જાય છે. હે? રોજ મોતની સાથે રમનારો જાડેજો પીળો કેમ પડી ગયો? તોરલ, મોતથી ડર નથી લાગતો? આવા પ્રલયમાં તારું મોં કેમ મલકે છે? કચ્છના મોટા જોધાર, મોત તમને ડરાવી શકે છે. જાડેજા જેસલને મોતનો ભય. ઓહ! માર્યા. મરવું પડશે. જાન કે જાશું? હે? કોઈ રીતે બી બચાય. જેસલજી, હા? પ્રભુને યાદ કરો, ધણીનું નામ લ્યો અને કર્મોનો બોજ પગાવી નાખો દરિયામાં. સી રીતે તોરલ દે? પાપ પરકાશી નાખો, ધર્મને યાદ કરો. તમારો પાપ બોજ ધણી પોતાની ખોળમાં ઝીલશે. પરકાશી નાખો જાડેજા. હા તમારી બેડલી નહીં બુડવા દો. હા હા વહાણમાંથી બહાર હળવો કરો.